નમસ્કાર દોસ્તો, ફરી એકવાર તમારું બધાનું આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર હાર્દિક સ્વાગત છે. અને અહીંયા આપણા બધા જ પ્રભુજીઓ જે છે મસ્ત મજાના એમ કહેવાય ને કે જે ભોજન પ્રસાદી જે છે ગ્રહણ કરી રહ્યા છે. અને અહીંયા દરરોજની જેમ બહુ બધા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે, બધા પ્રભુજીઓને ભોજન પ્રસાદી પીરસવા માટે. એમની જોડે વાતચીત કરીશું કે એમને કઈ રીતના આવી પ્રેરણા થઈ. શું નામ છે બેટા તારું? રુદ્ર, રુદ્ર. ઇમરાન, સોલંકી દિલીપ, અરમાન, શેફાલી, ડોડિયા ભરતભાઈ, ધર્મરાજ, અરિયા ચંદુભાઈ, ડોડિયા રવિ, ચાલા યશ, કેતનભાઈ ભાયણી, વિજયભાઈ બામણિયા, રમીનાબેન, તમારું નામ? શારદાબેન, રૂપાલી, પ્રભા, ગીતાબેન. તારું નામ બેટા? હિરવા, અફસાના. તો મહેમાન, સૌ પ્રથમ એક આપ ક્યાંથી આવો છો? ભાવનગર. એ કઈ રીતના તમને એવી પ્રેરણા થઈ કે બધા જ પ્રભુજીઓને જે છે એ ભોજન પ્રસાદી પીરસવી છે ને જમાડવું છે? અમને અમારા હાળાની વચ્ચે લાગ્યું તો બધા માણસોને જમાડવા છે, એ માટે અમે આવ્યા છે. આશ્રમ માટે બહુ અમને ખૂબ આભાર છે, આનંદ મળ્યો છે અમને અહીંયા. તમે અહીંયા આશ્રમ ઉપર આવ્યા, તમે અહીંયા બધાને મળ્યા, આશ્રમની મુલાકાત લીધી, તો એની વ્યવસ્થા અહીંના આપણા પ્રભુજીઓ વિશે શું કહેશો તમે? નહીં, આશ્રમની વ્યવસ્થા સારી છે. આશ્રમની તમામ વ્યવસ્થા સારી છે અને બીજી વખત આપણે આવવું હોય તો અહીંયા આવી શકીએ એમ છીએ. ફૂલ સુવિધા સારામાં સારી છે. અને બીજાને અમે કહેશું કે આ વસ્તુ કે ભાઈ આગળ આવ કાર્ય કરો અને આમાં સાથ સહકાર આપો. શું કહેશો મારી? બસ અમારે એ જ ઈચ્છા છે, બધાએ જમ્યા. બસ આવો નવો સહકાર દેતા રહેવું અને બધાને કહેતાય રહેવું કે આવું બહુ સારું છે જીવન બધી રીતે. અને ખૂબ ખૂબ આભાર દોસ્તો. આજે ભાવનગરથી આખો જે પરિવાર જે છે આજે સ્વર્ગવાસ રોહિતભાઈ મહેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ છે, અને એ જન્મદિવસ નિમિત્તે આજે આપણા બધા જ પ્રભુજીઓને બહુ પ્રેમભર્યું ભોજન જે છે પીરસું છે અને જમાડ્યું છે. બસ બધા પ્રભુજીઓ વતી એવી પ્રાર્થના કરીશું કે ભગવાન એમની દિવ્ય આત્મા જ્યાં પણ હોય તેને મોક્ષ આપે, શાંતિ આપે, અને એમના પરિવારને જે આ દુઃખ પડ્યું છે એ સહન કરવાની વધારે ને વધારે તાકાત આપે. અને આ જે કંઈ બી કાર્ય છે દોસ્તો માત્ર ને માત્ર તમારા સપોર્ટથી કરી રહ્યા છે. આવીને આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.